ના બેન, જલ સે જલ યોજના જે છે એ સાવ આપણે ગણીએ ને તો કોઈ એક પાયા વિહોણી સ્કીમ છે. ઘણી જગ્યાએ તમે જુઓ તો પાણીના ટેન્કર બોલાવવામાં આવે છે, ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. જળ સે જળની યોજના પૂરી તરહ કાંઈ કામયાબ છે જ નહીં એમ કહીએ તો પણ ચાલી શકે. ઘણા બધા જેવા વિસ્તાર જે છે એ વિસ્તારમાં હજી જ્યારે શિયાળા જેવી ઋતુ હોય એમાં પણ એ લોકોને પાણીના ટેન્કર મગાવવા પડતા હોય છે. ને હાલ જે પરિસ્થિતિ છે તે બરાબર એની જે છે એ પરિસ્થિતિ છે. આમાં કોઈ હજી કોઈ સચોટ કે કોઈ કામયાબ થવી એવી પરિસ્થિતિ છે નહીં. જળ સે નળ યોજના સક્સેસ થઈ નથી. પણ મહેન્દ્રભાઈ, શું લાગે છે સરકાર તરફથી આટલું મોટું બજેટ ફાળવી દેવામાં આવે છે અને યોજના સક્સેસ નથી જતી, તો આમાં કમી ક્યાં રહેતી હોય છે? કોન્ટ્રાક્ટરોની, અધિકારીઓની કે તંત્રની? જી ચોક્કસ બેન, ગુજરાત માટે તો ઘણું બધું બજેટ ફાળવવામાં આવતું હોય છે બેન, પણ આમાં કંઈક ને કંઈક